વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. ઉદ્યોગ વિભાગનું બિલ બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યું હતું. બિલ રજૂ કરતી વખતે અધિકારીઓ હાજર ન રહેતા ઉધડો લીધો હતો. ઉદ્યોગ વિભાગના અધિકારીઓની ગેરહાજરીને અધ્યક્ષે નોંધ લીધી હતી. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે મુખ્ય સચિવોને આ સૂચના સંલગ્ન વિભાગની સૂચનાઓ આપો. અધિકારીઓ ગૃહમાં હાજર થાય. મહત્વનું બિલ હોય ત્યારે તે વિભાગના અધિકારીઓ હોવા જોઈએ. અધ્યક્ષની ટકોર બાદ અધિકારીઓ ગૃહમાં દોડતા આવ્યા હતા. અધ્યક્ષના ફરમાન બાદ ઉદ્યોગ વિભાગના અધિકારીઓ ગૃહમાં પહોંચ્યા હતા. ઉદ્યોગ અને શ્રમ વિભાગના અધિકારીઓ ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. નિકુંજ આપણી સાથે જોડાયેલા છે. નિકુંજ, અધ્યક્ષ શંકર ચૌધરીએ જે ઉધડો લીધો હતો, અહીંયા બિલ રજૂ કરવામાં આવ્યું પણ અધિકારીઓ જ હાજર ન હતા, ત્યારે અહીંયા ગેરહાજર અધિકારીઓની નોંધ પણ લેવામાં આવી હતી. શું વિગતો? શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તરફથી ગુજરાત કારખાના સુધારા વિધેયક જે છે તે ગુજરાતની વિધાનસભા ગૃહની અંદર રજૂ કરાયું, પરંતુ કમનસીબી એ છે કે જ્યારે આ બિલ રજૂ થયું ત્યારે જે તે કન્સલ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જે છે તેની જ વિધાનસભા ગૃહની અંદર ગેરહાજરી હતી. સામાન્ય રીતે જ્યારે પણ જે તે વિભાગના મંત્રી મહત્વનું બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરતા હોય છે અથવા તો તે બિલ ઉપર ચર્ચા ચાલતી હોય છે ત્યારે તે વિભાગના અધિકારીઓ અવશ્ય આ ગૃહની અંદર હાજર રહેતા હોય છે અને ખાસ કરી એ પ્રકારની પ્રણાલી અને નિયમ પણ છે કે જે વિભાગનું બિલ ચાલી રહ્યું હોય તે વિભાગના કન્સલ્ટ જે અધિકારીઓ જે છે તે વિધાનસભા ગૃહની અંદર હાજર રહે. પરંતુ શ્રમ રોજગાર વિભાગના મંત્રીઓની આ સૂચક ગેરહાજરીની વિધાનસભા અધ્યક્ષે ગંભીર નોંધ લીધી છે, ટકોર કરી છે. તેમને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલને સૂચના આપી કે આપ મુખ્ય સચિવને સૂચના આપો અને તાત્કાલિક ધોરણે અધિકારીઓને વિધાનસભા ગૃહની અંદર હાજર કરો. જ્યારે પણ વિભાગનું બિલ ચાલી રહ્યું હોય ત્યારે વિભાગના અધિકારીઓ ગૃહની અંદર હાજર હોય તે ખૂબ જરૂરી છે. આ અધ્યક્ષની સૂચના અને કડક વલણ બાદ 10 મિનિટની અંદર જ જે તે કન્સલ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જે છે તે વિધાનસભા ગૃહની અંદર દોડતા આવ્યા હતા. આ પહેલી વખત નથી. આ પહેલા પણ જ્યારે બજેટ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે પણ વિધાનસભા અધ્યક્ષે 2 થી 3 વખત આ પ્રકારે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને વિધાનસભા ગૃહની અંદર પોતાના બિલ સમયે પોતાના વિભાગની કામગીરી સમયે અવશ્ય હાજર રહેવા માટેની કડક સૂચના આપી હતી. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અહીંયા મહત્વનું બિલ પસાર થતું હોય ત્યારે વિભાગમાં અધિકારીઓ હોવા જોઈએ તેવી અહીંયા ટકોર શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓને ટકોર કરી અને આ તમામ જે બિલ રજૂ થવાનું હતું તે તમામ અધિકારીઓ ત્યાં દોડતા આવ્યા હતા. અધ્યક્ષનું આ ફરમાન અને ત્યારબાદ ઉદ્યોગ વિભાગના એ તમામ અધિકારીઓ ગૃહમાં દોડતા આવ્યા હતા. ઉદ્યોગ અને શ્રમ વિભાગના અધિકારીઓ ગૃહમાં ગેરહાજર હોવાથી આ ટકોર શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષે અધિકારીઓનો ઉધડો લીધો હતો.